જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું દેવલ કિચનમાં. આજે હું બાજરાના ઢેબરાની રેસીપી લઈને આવી છું. તો બાજરાના ઢેબરા માટે મેં મેથીની ભાજી લીધી છે, લીલા ધાણા લીધા છે, એક વાટકી બાજરાનો લોટ લીધો છે, થોડું લીલું લસણ લીધું છે અને તેલ લીધું છે ને હળદર મરચું. હવે ઢેબરા માટે આપણે લોટ બાંધી લઈશું. એટલે બાજરાનો લોટ લઈશું, થોડોક લોટ રાખશું આપણે. હવે મેથીની ભાજી એડ કરશું. હવે ધાણા નાખી દઈશું. હવે લીલું લસણ નાખી દઈશું. બે ચમચી તેલ નાખશું. ધાણા જીરું હળદર મીઠું બધું નાખી દઈશું. હવે લોટ બાંધી દઈશું. પાણી એડ કરશું. થોડું થોડું પાણી એડ કરશું એટલે આપણો લોટ ઢીલો ન થઈ જાય. થોડું તેલ એડ કરશું. થોડા આદુ મરચાં નાખશું. પછી લોટને સરખું ભળી લઈશું. હવે લોટ સરસ થઈ ગયો છે. હવે આપણે એને વણી લઈશું. હવે આપણે એને થોડોક કોરો લોટ નાખીને વણી લઈશું. આવી રીતે વણશે તો સરસ વણાઈ જશે. વણાઈ ગયું છે. હવે આપણે શેકી લઈશું. હવે તેલ નાખીને થોડુંક શેકી લઈશું. ધીમે ધીમે શેકાવા દઈશું. ઢેબરું સરસ શેકાઈ ગયું છે.
તૈયાર છે આપણા બાજરાના ઢેબરા લસણવાળી ચટણી અને દહીં સાથે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.